નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સોમપુર ગામે મોડાસા માલપુર હાઈવે પર આવેલ જનરલ સ્ટોરમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટકી અંદાજિત ₹3 લાખ જેટલી માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી છે। પ્રાપ્ત થતી વિગતો મુજબ સોમપુર ગામે સુરમસિંહ જસવંતસિંહ બાપુ છેલ્લા કેટલાક વર્ષોથી જનરલ સ્ટોર ચલાવે છે। ગઈ રાતે તસ્કરો લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ દુકાનમાં ઘૂસી પાન ગુટખા સહિત અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેમાં ઘટનાની જાણ થતાં દુકાનદાર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને તપાસ કરતા ચોરી થયાનું સ્પષ્ટ બનતા માલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ વિસ્તાર માલપુરથી આશરે 5 કિમી દૂર આવેલ સોમપુર ચોકડી પાસેનો હોવાથી અહીં 24 કલાક વાહન વ્યવહાર ચાલુ રહે છે, તેમજ લાઇટની સુવિધા હોવા છતાં આવી ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે અને હાલમાં માલપુર પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે અને આગળની તપાસ પણ ચાલુ છે। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર। અંદરથી કેટલો માલ ગયો? 4 લાખનો લઈ ગયો। વધારામાં ગામમાં ગયા આઈટમ ઘી, વિમલ પોતરીના ડબ્બા, સ્પેશિયલ બીડી, સોપારી, બરાબર, ઘી, કાજુ બદામ, ઇલાયચી, દ્રાક્ષનું કાર્ટૂન અને હજુ ચેક કરવાનું બાકી છે। ટોટલી 5 લાખનો માલ જેવો, એવું ને? 4 લાખનું પકડો। હા, 4 લાખનો, બરાબર।